હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તમે બધા મજામાં છો એવી આશા રાખું છું. આપણે ઉઠી ગયા છીએ, નાઈ ધોઈને કમ્પ્લીટ ઓફિસ જવા. દીપાલી આવી ગયા છે, દીપાલી આવી ગઈ છે. ભાખરી બનાવી નાખી છે. કેટલા દિવસ પછી ભાખરી મળે છે દોસ્તો. હા, સવારે ઘરની ખાવા. તો ચાલો ભાખરી ખાઈ લઈએ, શિરામણ કરી લઈએ. શિરામણ દેશમાં કહેજો દોસ્તો, કોને શિરામણ કરી દીધું છે. થોડોક ચા ગરમ મેળ દઈએ, મજા આવી જાય. કયો બીજો વિડીયો આપણા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટામાં ફેસબુકમાં ફોલો કરી દેજો. આપણે ફેસબુકમાં વિડીયો મેળવી છીએ, એમાં ફોલો કરી દેજો આપણને. સવારમાં પરમને દીપાલી આવી ગયા વહેલા, એનામાં 10 વહેલા તેડીએ એવો બરોડા ઉતર્યા હતા. ખુશ કરે છે. ભાઈ ત્યાંથી આવી ગઈ છે ને, મજા આવી ગઈ છે ને, હમણાં રહી એવી છે ને મજા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. મજા તામ માવતન કરીએ. તે અંદર શું કરતી તું? ઉઠી ગઈ, હિચકાવતી હતી. હોઈ ગયો હું તો કહું હલે છે. તે ભાખરી કરવાનું બાકી હજી? મને ગરમ જોઈએ, મારે બાકી છે. ઘેરે ગરમ જ ખાધા? આમાં ઉતરે ને સીધી ઠીક. મિત્રો તમને નહીં ખવડાવતા, એને ગરમ જોઈએ, આપણે તો હાલે. આપણને તો ગરમ વસ્તુ જ ન થાય. ઠંડી હોય જ હાલે, ગરમા ગરમ આપણે ખાઈ શકીએ નહીં. ખોટું ક્યાં કેવું? ફ્રીજમાં વસ્તુ પડી હોય ખાઈ લેતા હોય તો. હે, ફ્રીજમાં પડી હોય એ તો ખાઈ જ છે ને ફ્રીજમાં. કાંઈ ખાતા નથી તો ઠંડુ છે એમ કહો, ખોટું હું બોલું? એટલી બધી ઠંડી વાત નથી ભાઈ. ચાલો દોસ્તો, જો એની ભાખરી ગરમા ગરમ અલગ બનાવી છે ને આપણી બનાવીને મેલતી હતી. જો અહીંયા તમારે ટાઢું ખાવું તો મેકી જ દેવાની હોય. અહીંયા જો આપણો શા થઈ ગયો છે ગરમ. તો ચાલો દોસ્તો, હવે આપણે ભાખરી ખાઈ લઈએ. ભગવાન, એની ગરમ ભાખરી કોઈ ખાય. રાઈટ કો કાપી દો મેડમ. એ ભગવાન, હું ચા ગરમ છે તો પી નહીં હું પાછા. મગજ મારી હું કરો છો તમે? આપી દો ની. તમે હું કીધું? આપણે કે ગરમ હાલે જ નહીં. કીધું કે ન કીધું? ચાને થોડોક ફરવા દો, પછી પીવો. તો ઠરી વાટકામાં કે કપ દે એમાં નાખવું તો ખરા. કરેલો જ હતો. કહું કામ ગરમ પીવો. થોડોક કરવો પડે. આવ ઠીકડું થઈ ગયું હતું ઠરી. કઈ તે પીરો એ કોને ખબર? ઉઠી ન સારું ઓલું. કેમ? કામ ન કરો દે. તો રમે નહીં. કોણ? એ ઉઠી. હવે ક્યાં આપણે મોબાઈલમાં દઈ જવાનું, નેટ ક્યાં ખૂટે છે. આપણે વાઈફાઈ ફિટ કરાવી દીધું જીઓ નું. આયલા રાખે. સારું, હાલો ભાખરી ખાઈ લઈ મિત્રો. આવી ગયા છે ચાલી થવા એવી છે. આપણે પૂછી ગયા છે ઓફિસે. અહીંયા સરીન મશીન છે. ચાલો તો હવે આપણે
શ્રી ગજાનંદ ગણપતિનું નામ લઈ. હેલો દોસ્તો, આપણે આવી ગયા છીએ ઘરે જમવા, બપોરા કરવા. અહીંયા બપોરાના રસોઈ બને છે. બની ગઈ. બની ગઈ. ભીંડાની સબ્જી, બીજું રોટલી, રોટલી. છાશ. કેટલા દિવસ પછી હવે ઘરવાળીનું બનાવેલું ખાવાનું છે. હમણાં તો લાપતા થઈ ગઈ હતી ઘરવાળી. બાર બાળીનું ખાતો એમણે. હા, અત્યારે ઘરવાળી. ઘરવાળી લાપતા થઈ ગઈ હતી હમણાં. આમ જોવાય હા બોલ શેમ્પુ લઈ વસે ને નાટું શું છે ઈ? નાવાનું છે. કેમ નાવાનું? ના ક્યાં ન્યા લગાડવાનું છે ઈ? કેવી રીતના કહેતો? હા જો ન્યા શેમ્પુ છે. શેમ્પુ ન્યા લગાડવાનું. રેડી? તે નાઈ નાઈ કરી લીધી કે બાકી છે? બાકી છે. ઈ હું કામ તોડશો હાબુ? કે ઈ તાર જોવો છે? લાઈ ખોલ દઉં. બધી ટ્રાય મારવી ખબર. એને હંધુય જોવું હોય. બસ ઈ ભલે રહ્યો હવે, એમાં જ ન તોડાય. એ નાવાનું ક્યાં દેવાનો હાબુ? અહીંયા ક્યાં આપવાનો શરીરે? ક્યાં? ત્યાં શેમ્પુ. હા અહીંયા શેમ્પુ. હા હા હા. એક તો પાવડરનો ડબ્બો ગાડીમાં ભૂલી ગયા તમે. હા મેડમ ભૂલી ગયા છે પાવડરનો ડબ્બો. દાંત કાઢે એને દાંત કેવા આવે? ભૂલી ગયા તે મને આવે ને ભૂલી મેડમ નવા લુકમાં છે. આવું પહેર્યું નથી જોયું? જીન્સ બીન્સ પહેર્યું છે આજકાલ. હા અહીંયા હો આગળ તો મમ્મી નવરાઈ દે. હવે પેલા મમ્મી ખાવ. હાલો તો દોસ્તો, વરસાદ હતો. ક્યાં ખાવાનું? ક્યાં? હા ઓ ભાઈ મિત્રો, કાલે જો કે આમ તો હતી ગુજરાતમાં તો અમારે હાઈ બહુ આવ્યો અહીંયા સુરતમાં. અમુક જગ્યાએ કે છે કરા પીડા પવન એવો હતો. લડ્ડુ ખાएंगे. બીજું આપણો કેવો હોય ચણા મેથી ને એવું અથાણું ખાશું. હા. અને દોસ્તો આમાં છે ને પરમેન મામા ત્યાં આવતો હતો ને તે બે જ્યાં બસમાં જ્યાં બેહવાનું હતું ત્યાંથી રોતો હતો એ બસમાં બેહવા હાટું. એ વિડીયો આમાં મેલું છું, એ જોઈ લેજો તમે. બસમાં બેહવા હાટું કેવો કઈચો કર્યો હતો. અને બીજું કે આપણે દેશમાં માતાજીનો મઠનો ઓરડો બનાવ્યો છે ને એનું કોબું ભરાણું છે. એ વિડીયો આવ્યો છે ઘણા દેશમાંથી. નીચે કોબું ભર્યું છે ને એ વિડીયો તો મેલું છું, જોઈ લો. પછી પાછા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પછી મિલા આપણે. અને આ એક લસણ હું હોય છે ચાલુ જ રહે આનું. ગાડી ચાલુ. હા. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ નહીં બંધ થાય જો. હા હું કરતો હું હારું હાલો બે જાઓ. હા મમ્મા હાલો બે જાઓ. मामा आओ मामा बड़ा मामा क्या बोले तो आओ आओ मामा के मामा जाई के तो मामा पर जाओ હેલો દોસ્તો, જો આપણે જમવા બેસી ગયા છીએ. પરોઠા અને ચા બનાવ્યા જ દીપાલીએ. હાર્દિક, દીપાલી, જો અહીં પરમ બેસી ગયો છે. અહીંયા આપણી ડીશ થઈ ગઈ. જો આ પરમનો કપ, આ મારો કપ. કેમ પરમ? હા કેવા પરોઠા બનાવ્યા હતા મમ્મીએ? કેવા બનાવ્યા છે? મસ્ત. કાકાને આમ કહી દેતો. કાકાને કેવું? ચા ઢોરાય નહીં. અલે આ ખાવા માટે આ લઈ લે બટકું. જો અહીં પીડું આ હોતે
પછી ચા પી લે. હા ચા ઢોરા બે બે હાથે પકડ. મસ્ત મસ્ત હો ભાઈ પરમ મસ્ત. હા મસ્ત મસ્ત જ કર્યા રાખે, ભૂલે જ નહીં. ગમે એ વસ્તુ હોય ને એક જ વસ્તુ મસ્ત મસ્ત. તો દીપાલી પરોઠા બનાવ્યા છે, ચા ને પરોઠા જમવા બેસી ગયા છે. વરસાદ બંધ થઈ ગયો. હાર્દિકે તો જમી લીધો છે, મેં ચાલુ કરવાનું બાકી છે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ સુરત. ઝરમર ઝરમર ચાલુ થયો. કઈ ચાલુ થયું મને તો કેટલા વાગ્યા છે? ચાલુ છે ધીમે ધીમે. આપણે ઓફિસમાં હોય અંદર એટલે કઈ ખબર ન હોય. 6 વાગ્યા પછી વધુ આવે. બહાર આવ્યા ને પછી ખબર પડી વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર. ઉપર દો અલે દીપાલી અડધે પૂગી ગઈ જમવામાં. હું પરમભાઈ ની વાટ છું. પરમભાઈ જમી લે ને પછી હું ચાલુ કરું. તો હાલો દોસ્તો, જેને ચા પરોઠા ખાવા હોય ઈ ખાઈ લે, જમવા આવી જાવ વારો કરવા. અને આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયાને. કેમ કરે કાકા? કેમ કરે છે? સમજો કેમ કાકામાં ડોરા કાઢે છે. નખરા તો બહુ કરે, લીંડો છે પણ ચાલુ જ હોય નખરા. સારું હાલો મિત્રો, જમી લઈ.